નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. આતંક સામે એલાને જંગ. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો. ભારતે હવે જડબાતોડે જવાબ આપવાનું નક્કી કરી દીધું છે, જે અંતર્ગત સિંધ જળસંધિ કરાર રદ, અટારી બોર્ડર બંધ, પાકિસ્તાનીઓના વિઝા રદ જેવા અનેક આકરા નિર્ણયો લેવાઈ ચૂક્યા છે. પાકિસ્તાનના ઇશારે આતંક મચાવતા આતંકીઓનો ખાત્મો હવે દૂર નથી. પહેલગામ હુમલાની ઘટના બાદ દેશભરમાં શોક અને ગુસ્સો છે અને ભારત સરકારની હવે બીજી મોટી કાર્યવાહીની પણ રાહ જોવાઈ રહી છે. આ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ તણાવ ચરમસીમા પર છે. પાકિસ્તાનના ડેપ્યુટી પીએમ વિદેશ મંત્રી ઇશાક ડારે પણ ઝેર રોક્યું છે. પાકિસ્તાને પણ ક્યાંક એ કહીને ક્યાંક છટકવાનો પ્રયાસ કર્યો. હુમલાખોરો સ્વાતંત્ર્ય સેનાની હોઈ શકે, સિંધુ જળ સિંધી પર રોક લગાવી જે યુદ્ધને નોતરું ગણાવ્યું. ત્યારે હવે આ સિચ્યુએશનમાં હવે શું ભારતનું આગલું પગલું હશે? શું બાલાકોટ કરતાં પણ મોટી કાર્યવાહી થશે? ભારતની કાર્યવાહી સામે કેટલું ટકી શકશે પાકિસ્તાન? આ તમામ મુદ્દાઓને લઈને વાત કરીશું સીધો સંવાદમાં. હવે મામલો મેદાને. તો આ જ મામલે ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ જોડાયા છે. રિટાયર્ડ લેફ્ટનન્ટ કર્નલ અમૃતલાલ ભાઈ મકવાણા અને કેપ્ટન જયદેવ જોશી, રક્ષા વિશેષજ્ઞ છે. આ બંને ગેસ્ટનું સ્વાગત છે ચર્ચામાં. સૌપ્રથમ જયદેવ સર, આપને પ્રશ્ન કરવા માંગુ છું. ભારત સરકારની બીજી મોટી કાર્યવાહીની રાહ જોવાઈ રહી છે. બંને દેશો વચ્ચેનો જે તણાવ ચરમસીમા પર છે, હાલ કયા પ્રકારનું હાલ આપ જોઈ રહ્યા છો? સિચ્યુએશન હાલ જે બની રહી છે, ઇન્ડિયા તરફ, ભારત તરફથી જે કાર્યવાહી કરવામાં આવી, પાકિસ્તાન તરફથી પણ જે હાલ ક્યાંક એવો ગભરાટનો માહોલ દેખાઈ રહ્યો છે, આ સિચ્યુએશનને કઈ રીતે આપ જોઈ રહ્યા છો? જી નમસ્કાર, મારો અવાજ પહોંચે છે આપના સુધી? જી જી ખૂબ જ સરસ રીતે આપે ઓપનિંગ નરેટિવમાં પણ સરસ વાત કરી કે જેમાં આપે એમ કહ્યું કે હવે અત્યારે ભારત અલગ અલગ અને નવા પગલાઓ લઈ રહ્યા છે અને એની અસરોની આપણે હવે ચર્ચા કરશું. તો ડેફિનેટલી એક એવું અત્યારે એકદમ યથા યોગ્ય હશે અને યથાસ્થાને હશે કે 22 તારીખે થયેલા આ હમલા પછી જે રીતે ભારત સરકાર એક્શન મોડમાં આવી છે તે સરાહનીય છે. ભારતીય સરકારનો અર્થ આપણે ભારતીય સરકાર, ગૃહમંત્રી, રક્ષા મંત્રીની સાથે સાથે તેમના અંડર ત્રણેય આર્મી, એરફોર્સ, નેવીના વડાઓ, સીડીએસ સાહેબ પણ આ લોકો વત્તામાં વિદેશ મંત્રી, વિદેશ મંત્રાલય અને નાણાં મંત્રી અને આખી સીસીએસ આ સર્વે કાર્યાન્વિત થઈ ગયા છે. એવું નથી કે ભારતે આ પ્રકારના હુમલાઓ ભૂતકાળમાં જોયા નથી. યસ, ચોક્કસપણે આ હુમલો જે હતો તે એકદમ ક્રૂર અને કાયર હતો. ક્રૂર એટલા માટે કે જે રીતે નિર્મમતાથી, બર્બરતાથી આ ટાર્ગેટ કિલિંગ કરવામાં આવ્યા, સાયકોલોજીકલી પણ વધારે ડેમેજ કરે, આતંકની વધારે અસર થાય, એટલે આ જગ્યા સિલેક્ટ કરવામાં આવી જ્યાં દેશના ઘણા બધા રાજ્યોના લોકો ત્યાં હતા. એમાં પણ ટાર્ગેટ કિલિંગમાં પણ સિલેક્ટિવ કિલિંગ કરવામાં આવ્યું. અને એ પછી આ વાતને કાયરતાપૂર્ણ એટલે હું કહીશ કે બહુ આસાન હોય છે નિર્દોષ, નિહત્થા અને નિસહાય પર્યટકો જે તૈયાર ના હોય આના માટે, કોઈ આવા હમલા માટે, એના પર એટેક કરવો. અને અગેન આપે જે ઓપનિંગ નરેટિવમાં વાત કરી કે પાકિસ્તાન એવી વાત કરે છે કે કદાચ આ લોકો સ્વાતંત્ર્ય સેનાની હોઈ શકે. કદાચ નો સવાલ જ નથી, એ ક્યારેય સ્વતંત્ર સેનાની હોય જ ના શકે. નંબર 1. નંબર 2, જો એ ખરા અર્થમાં સ્વાતંત્ર્ય સેનાની હોય, કદાચ પણ, જે નથી જ, પણ જો હોય તો એ સ્વાતંત્ર્ય સેનાનીમાં એટલી હિંમત હોવી જોઈએ કે સૈન્ય સામે લડે, અને એ પાકિસ્તાન નથી કરી શકતું. પાકિસ્તાને 4 લડાઈઓ લડી લીધી, પ્રોક્સી વોર કેટલાય દશકાઓ સુધી કરી લીધી, પણ હવે એ કંઈ કરવાને બદલે આવી રીતે ટુરિસ્ટ સુધી પહોંચી ગયા છે. એવી બોખલાહટમાં એ આતંકીઓ આ પ્રકારના હમલા કરે છે. જે સરાહનીય કદમ સરકારના, બીજા મંત્રાલયોના અને સૈન્યની ત્રણેય વિંગની જે આપણે વાત કરી, તો એ કઈ તરફ જઈ રહ્યા છે? એ તરફ જઈ રહ્યા છે કે પહેલા ફેઝમાં ભારતે આંકલન કર્યું કે આખી સ્થિતિ શું હતી. બીજા ફેઝમાં તરત જ કદાચ 24 કલાકથી થોડોક જ વધારે સમય થયો
ત્યારે પ્રધાનમંત્રીજી ખુદે સંકેત આપી દીધા કે કેવા પગલા લેવાશે. જી કદાચ 36 કલાક પણ નહીં થઈ હોય એની પહેલા આપણે કેટલાય રાજદ્વારી પગલાઓ લઈ લીધા. સાથોસાથ ડિફેન્સની મીટિંગ્સ ચાલુ થઈ ગઈ, ડિફેન્સે એક્ટિવિટી ચાલુ કરી દીધી, વોર પ્રિપેર્ડનેસ જેને કહીએ એ હદની વાતો થવા માંડી. અને ગઈકાલ મોડી સાંજથી અત્યાર સુધીમાં આપણે જે યુદ્ધ અભ્યાસો કર્યા એ અરબ સાગરમાં આપણે એક મિડ એર સ્ટ્રાઇક કરીને એક મિસાઇલને ખતમ કરવાનું પરીક્ષણ અને એ પ્રેક્ટિસ પણ કરી. રાજસ્થાનમાં પ્રેક્ટિસો ચાલે છે, એરફોર્સ સોટી લગાવી રહ્યું છે. આ બધું પણ આગળ તરફના પગલાઓ લેવામાં આવી રહ્યા છે, તેના ક્લિયર સંકેતો છે. એ પછી પ્રધાનમંત્રીજીએ જે એક એડ્રેસ કર્યું અને એમાં પણ રીડિંગ બિટવીન ધ લાઇન્સ એમના શબ્દો પાછળના અર્થ કરીએ અને એક જ વાક્ય એનું પકડીએ તો પ્રધાનમંત્રીજીએ કીધું, ઉનકે પાસ જો બચી હુઈ જમીન હૈ વો ભી નહીં બચેગી. તો આ ઈશારો સીધી રીતે એ જમીન ઉપર કે જેના ઉપરથી એ લોકો ત્રાસવાદ ફેલાવવાનું કામ કરે છે, ટેરરિસ્ટ કેમ્પ ચલાવે છે, નાર્કો ટેરર ચલાવે છે, એમના હાઇડઆઉટ છે, જઈને છુપી જાય છે, એમના એમ્યુનિશન કે બાકીની બધી રસદ ડમ્પ કરે છે અને એમના લોજિસ્ટિકલ સપોર્ટની આખી સપ્લાય ચેઇન છે, એમના તરફ ઈશારો છે. આ બધું ક્યાં છે? આમાંથી કેટલું પાકિસ્તાનમાં હશે, કેટલું પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હશે. તો જે રીતે તીવ્રતા અને ઝડપ આ બંને માનકો ઉપર ભારતીય સરકારના મંત્રાલયો અને સેના અગ્રેસર થઈ રહી છે અને એ પડઘો પાડી રહી છે દરેક ભારતવાસીના મનમાં એ પ્રકારના આક્રોશનો કે ખાલી હમલાનો બદલો નહીં, ન્યાય સુધી આ વાત પહોંચે અને હમલો બદલોની આ શ્રૃંખલા પૂરી થાય. પાકિસ્તાન અને પાકિસ્તાનની પેલા ત્રાસવાદના આકાઓ નિપટે એ તરફ આખી વાત ભારત તરફથી આગળ વધી રહી છે. જી લેફ્ટનન્ટ કર્નલ અમરુલાલ સર તે પણ જોડાયા છે આપણી સાથે. સર, આપ કઈ રીતે જોઈ રહ્યા છો બંને દેશો વચ્ચેનો હાલ જે તણાવ છે, સિચ્યુએશન જે બની રહી છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આપના અનુભવને લઈને આપ શું કહેશો? પાકિસ્તાન તરફથી પણ ક્યાંક એવો છટકબારીનો પ્રયાસ અને ભારત તરફથી જે ક્યાંક તૈયારીઓ થઈ રહી છે, કઈ રીતે જોઈ રહ્યા છો આપ? जी, जिस प्रकार से आज भारत और पाकिस्तान के बीच में जो तनाव है वो चरम सीमा तक पहुंच चुका है. पहलगांव की घटना के बाद में पूरा तमाम मंत्रालय एक्शन मोड में है. होम मिनिस्टर है, रक्षा मंत्री है, विदेश मंत्री है और यू कैन से फाइनेंस मिनिस्टर. इन एडिशन टू दैट ये हमारे जो एनआईए के सिक्योरिटी हेड जो डोभाल साहब है, सारे लोग जो है एक्शन मोड के अंदर है. जिस प्रकार से पहली जो डिजिटल स्ट्राइक करी कि पाकिस्तान के साथ जितने भी हमारे नेटवर्किंग है इमीडिएटली उसको बंद कर दिया जाए, एक्स अकाउंट इमीडिएटली बंद कर दिया जाए. इसके अलावा जो एक्शन मोड की बात करें तो सबसे पहले हमारी सिंधु जल समझौता जो कि 19 सितंबर 1960 में भारत के तत्कालीन प्रधानमंत्री जवाहरलाल नेहरू एंड पाकिस्तान के राष्ट्रपति मोहम्मद अयूब खान के बीच में जो समझौता हुआ था, और ये इतना घनिष्ठ समझौता था. इसमें दो प्रकार की नदियां थी. पहली जो पूर्वी नदियां यानी कि भारत के अंदर सतलुज, रावी एंड बियास कि इनका पूरा अधिकार भारत का है, जो चाहे वो उसमें कर सकता है. पाकिस्तान को हमने जो पश्चिम नदियां हैं, झेलम, जो सिंधु एंड चिनाब एंड झेलम, ये तीन जो नदियां हैं उनको हमने यूटिलाइजेशन के दिया. लेकिन अनयूटिलाइजेशन के लिए भारत उसके ऊपर बगलियार बांध या किशनगंजा बांध जो भी उसके अंदर बांधना था ये पूरा उसके अंदर सारी कार्रवाई की थी. लेकिन ये जो एक स्ट्राइक करी है, आई वुड से कि ये परमाणु बम अगर पाकिस्तान के ऊपर गिरा दिया जाए, उससे ज्यादा अगर नुकसान हो तो इस जल संधि के द्वारा हुआ. अभी अभी प्राप्त समाचार के मुताबिक चिनाब नदी का जो पानी है रामबन से वहां से रोका गया है.
झेलम नदी का पानी रोकने का पूरा प्रयास हो रहा है, और तीसरा सिंधु का जो है ये कार्रवाई की है, तो ये सारे सब जो है वहां पे प्यासे मर जाएंगे। और पाकिस्तान की तरफ से भी प्रतिक्रिया ये आई कि ये जल संधि को रद्द करने का मतलब है आपने युद्ध को इनवाइट किया है। भारत सरकार हर अपॉर्चुनिटी, हर मतलब जो कोई भी ऐसी डिफिकल्टी आए जो दुश्मन देश की तरफ से, उनका मुकाबला करने के लिए 24/7 365 डेज तैयार है। हमारी इंटरनेशनल बॉर्डर पाकिस्तान के साथ 3223 किलोमीटर, जम्मू एंड कश्मीर, लेह लद्दाख से लेकर के पंजाब, राजस्थान एंड गुजरात तक पूरी इंटरनेशनल बॉर्डर हमारी सतर्क है। पूरे सुरक्षाकर्मी कंप्लीटली सतर्क है, जी किसी भी इवेंचुअलिटी का सामना करने के लिए तैयार है। इसके बाद इसके साथ 740 किलोमीटर हमारी जो लाइन ऑफ कंट्रोल है, जो पीओजे के, यानी कि पाकिस्तान एंड जम्मू कश्मीर से जो पाक अधिकृत कश्मीर है, वहां से निकल करके जम्मू तक का जो 740 किलोमीटर का सफर है, ये सारा ये दर्शाता है कि ये तमाम बॉर्डर पर हमारे जो सैनिक है, जवान, एयरफोर्स पूरी सोटियां लगा रही है, जवान पूरे वहां पे सतर्क हैं। जी और इसके साथ ही साथ आगे हमारी नेवी को पहले ही हमने अलर्ट मोड पे रखा है। आईएनएस सूरत जो डिस्ट्रॉयर है, हमने मिसाइल का परीक्षण करके भी पाकिस्तान को दिखा दिया, और लगाने से पहले अरब सागर के अंदर हमने उसको उतार के रखा हुआ है। रफाल की सोटी बार बार लगाई जा रही है। मिराज 2000, मिग 29, मिग 27, ये तमाम प्रकार के हमारे जो एयरक्राफ्ट जो हैं, जी Su-30, ये सारे जो हमारे भारत के अंदर हमारे पास जो हमारी पावर है, एयरफोर्स पावर को भी हमने अलर्ट मोड में रखा। और सबसे बड़ी अगर भारत के प्रधानमंत्री की मैं जीत कहूं या तो उसकी विश्वसनीयता पूरी दुनिया के अंदर है कि आज पूरा यूरोपीय संघ, अमेरिका, रशिया, मिडिल ईस्ट के कंट्री, सऊदी अरेबिया, और इसके अलावा इटली, इजराइल, तमाम देश भारत के साथ है। जी भारत को पूरा समर्थन के ये जो कायराना हमला हुआ है, उस हमले को हम कंप्लीटली निंदा करते जी। हैं, और टेररिज्म की लड़ाई के लिए हम भारत के साथ हैं। भारत को आज वो मौका मिला है, भारत चाहे तो पीओके को भी ले सकता है। आज पाकिस्तान ने बोला कि हम जो शिमला एग्रीमेंट हमने किया था 2 जुलाई 1972 में, भारत के तत्कालीन प्रधानमंत्री इंदिरा गांधी जी एंड पाकिस्तान के राष्ट्रपति, तत्कालीन राष्ट्रपति जुल्फिकार अली भुट्टो के बीच में शिमला के अंदर एक एग्रीमेंट हुआ था, जी जिस एग्रीमेंट के अंदर 3-4 बातें थी कि ये 740 किलोमीटर की जो लाइन है, उनको हम वास्तविक नियंत्रण रेखा से जानेंगे, और इसका हम दोनों सेनाएं सम्मान करेंगे, इसका हम वायोलेशन नहीं करेंगे। लेकिन आप और हम सभी को पता है कि पाकिस्तान ने जब से 1972 से लेकर के अभी तक हजारों बार इस इंटरनेशनल बॉर्डर, यानी कि ये जो वास्तविक नियंत्रण रेखा है, जी उनका सम्मान नहीं किया है, जी। उसका वायोलेशन किया है। जयदेव दूसरी बात, जी उसमें आपसी दोनों का जो सहयोग है, जी वो सहयोग हमेशा के लिए बना रहना चाहिए। और बांग्लादेश को जिस प्रकार से उनको उस समय हमने आजाद किया और एक नए राष्ट्र के रूप में आए, तो इस प्रकार से ये अगर खोखलेबाजी की तरह ये बोलते कि बॉर्डर खोल दो, आगे क्या होगा? नुकसान पाकिस्तान का होगा, भारत का नहीं होगा। भारत कल जो है वहां पे घुस करके उनके शहरों में जाकर के उनको जी। मारेंगे,
जहां भी उग्रवादी छिपे हुए तमाम उग्रवादियों का खात्मा करेंगे, जी चाहे वो मुजफ्फराबाद में हो, चाहे वो पीओके में हो, चाहे वो लाहौर में हो, चाहे वो कराची में हो, जी पाकिस्तान के किसी भी शहर में अगर वो है, और उनके रक्षा मंत्री ने और उनके डिप्टी प्राइम मिनिस्टर ने जो बोला है और जो वक्तव्य दिया है कि हम, उनके प्राइम मिनिस्टर ने भी वक्तव्य दिया है कि हम शिमला करार को रद्द करते हैं, रद्द करेंगे જયદેવ સર तो આપનું શું માનવું છે આ पाकिस्तान શિમલા का કરારને ही જે રદ होगा। કરવાની ક્યાંક ધમકીનો भारत જે મુદ્દો છે અન્ય advantage દેશોનો position પણ में જે है। ક્યાંક ટેકો છે અમેરિકા રશિયા પણ ક્યાંક જે રીતે ટેકો આપી રહ્યું છે ઇન્ડિયાનું પણ એક બેકબોન એવું મજબૂત થઈ રહ્યું છે એવો બેકઅપ એક પ્રકારે જોઈએ તો કઈ રીતે તે મામલે આપ શું કહેવા માંગો છો? सी आज दुनिया के अंदर जो न्यूक्लियर पावर कहा जाए तो दुनिया के 9 पावरफुल कंट्री हैं जिनके पास न्यूक्लियर वॉरहेड, परमाणु बम है। मैं नीचे से शुरुआत कराऊंगा कि दुनिया के अंदर 9 देश ऐसे हैं जिनके पास वो परमाणु संपन्न और उनको माना गया है। सबसे पहले नॉर्थ कोरिया। नॉर्थ कोरिया के पास आज की डेट में 50 परमाणु बम है। दूसरा इजराइल, जिसके पास 90 परमाणु बम है। तीसरा पाकिस्तान, जिसके पास 170 परमाणु बम है। भारत, जिसके पास 190 परमाणु बम है। यूके, जिसके पास 225 परमाणु बम है। फ्रांस, जिसके पास 290 परमाणु बम है। जी चाइना, जिसके पास 600 परमाणु बम है। जी जी अमेरिका, जिसके पास 4299 पर अमेरिका, जिसके पास 3700 न्यूक्लियर वॉरहेड है। और रशिया, जिसके पास सबसे ज्यादा यानी कि 4299 परमाणु बम है। तो पूरी दुनिया के अंदर आज की डेट में 9106 परमाणु बम। तो ये जो महासत्ता है, रशिया है, चाइना है, अमेरिका है, ये तीन जो महासत्ताएं अगर भारत का सपोर्ट करती है कि टेररिज्म का खात्मा होना चाहिए, तो बड़ा एक्शन लेने के लिए दुनिया का कोई देश हमें रोक नहीं सकता है। जी 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 भारत के प्रधानमंत्री की जो જયદેવ સર આપને વિશ્વનીયતા, ક્વેશ્ચન કરવા માંગુ છું। જયદેવ સર ઉનકી આપને આવી જો- રહ્યો છે અવાજ? સર આપને રોકવા માંગીશ। જયદેવભાઈ આપને જી। સર શું લાગી રહ્યું છે આ ભારતની કાર્યવાહીની જે વાત થઈ રહી છે કેટલું ટકી શકે પાકિસ્તાન, અન્ય દેશોનું પણ જે ઇન્ડિયાને ટેકો મળી રહ્યો છે ભારતને, અને અન્ય એક પ્રશ્ન એ પણ એડ કરવા માંગીશ, વોટર સ્ટ્રાઇક પર પાકિસ્તાનને કેટલી અસર થઈ રહી છે હાલ, શું કહેવા માંગશો આ મામલે? જી પાકિસ્તાન કેટલું ટકી શકે એનો જો સીધો જવાબ અને સાવ ટૂંકમાં જવાબ આપવો હોય તો એ આપી શકાય કે 1971 ની લડાઈમાં 13 દિવસ પાકિસ્તાન ટક્યું હતું। 1999 ની કારગિલની લડાઈમાં જ્યાં ખૂબ જ વિષમ ભૌગોલિક પરિસ્થિતિ હતી અને માઉન્ટેન વોરફેર હતું, ઘણા સમય સુધી આપણને ખબર નહોતી કે કેવા પ્રકારનું ડિપ્લોયમેન્ટ છે દુશ્મનનું, અને જે સુપિરિયોરિટી ન્યુમેરિકલી જોઈએ એ કારગિલમાં જો કોઈ ઊંચાઈ ઉપર બેઠું હોય, અગ્રેસર હોય, તો એના અનુપાતમાં ડિફેન્ડર એટલે કે આપણે એ 1:9 અથવા એથી વધારે સૈન્યનો જમાવડો આપણે ત્યાં કરવો પડે, તો ત્યાં પણ 1.5 મહિનાની અંદર તો આપણે પાકિસ્તાનને ખતમ કરી નાખ્યું હતું એ લડાઈના મોરચા ઉપર। અત્યારે જે વાત થઈ છે એ 99 પછી પાકિસ્તાન અંદરથી કેટલું ખોખલું, ઘણું બધું। એ પછી બલુચિસ્તાનની સ્થિતિ પાકિસ્તાનની જોવો કેટલી ખરાબ છે। હમણાં આજના યુગમાં આ 2025માં ટ્રેન હાઈજેક કરી શકે છે। વિશ્વમાં કદાચ લોકો ઓછી કલ્પના થાય કે ટ્રેન હાઈજેક થાય, ફ્લાઇટ્સો હાઈજેક થતી હોય છે, પણ ટ્રેન હાઈજેક થાય, કલાકોના કલાકો, દિવસોના દિવસો સુધી બલુચિસ્તાન લિબરેશન આર્મીના એ લડાકાઓ પાસેથી પાકિસ્તાન ટ્રેનમાંથી પોતાના લોકો, સૈન્યના લોકો, પાકિસ્તાની સૈન્યના લોકો જે એ જ ટ્રેનમાં હતા એને મુક્ત કરાવી શકતા નથી। તો આ બધું જોતા એ લોકો આપણી સામે કેટલા ટકી શકશે, એ ન્યુમેરિકલ સુપિરિયોરિટી હોય, વિશ્વના બીજા દેશોનો સપોર્ટ હોય, જે આપણી પાસે હાજર હથિયારો છે એ કેટલા અદ્યતન છે અને પાકિસ્તાનના છે એ કેટલા કચકડાના હથિયારો છે, એ બધું જો જોઈએ તો, અને લોકોનું પીઠબળ, અર્થતંત્રનું પીઠબળ, આ બધું પીઠબળ, પોલિટિકલ વિલ
પાકિસ્તાનમાં આપ શું એમ કહી શકશો કે ત્યાંનો કોઈ પણ પ્રધાનમંત્રી કે ઇવન રાષ્ટ્રપ્રમુખ કે કોઈ પણ કે ઇવન સૈન્ય સરમુખ હથિયાર પણ વર્દી પહેરીને બેઠેલા આ પાકિસ્તાન આર્મી અથવા ધર્મનો ખોટો અધર્મતાનો ખોટો સ્વાંગ કરતા ફંડામેન્ટલ રેડિકલિસ્ટ ધર્માંધ એવા વ્યક્તિના કહ્યા વગર કોઈ કામ કરી શકે? તો એ પોલિટિકલ વિલની કલ્પના પણ પાકિસ્તાનમાં કરવી અઘરી છે. એટલે સમઅપ કરું તો હું સંખ્યાબળ, ટેકનોલોજી, ટ્રેનિંગ, અનુભવ અને સુપિરિયોરિટી આ બધું વત્તામાં પોલિટિકલ વિલ અને લોકોનો સપોર્ટ, અર્થતંત્રનો સપોર્ટ, આ બધું જોતા પાકિસ્તાન કોઈ પણ લડાઈમાં ભારત સામે કેટલું લડી શકે એ પ્રશ્ન જ પૂછતા પહેલા આપણને એમ થાય કે શું લડી શકશે, શું ટકી શકશે, એમાં પણ શંકા થાય એવો પ્રશ્ન છે. જયદેવ સર, અન્ય એક પ્રશ્ન તે પણ કરવા માંગુ છું. જે શિમલા કરાર સંધિની જે વાત કરવામાં આવી રહી છે, વોટર સ્ટ્રાઇકને લઈને જે વાત કરવામાં આવી રહી છે, શું માત્ર એક ડરાવવાની એક વાત છે તેમના તરફથી જે ક્યાંક મેસેજ પાસ આઉટ કરવામાં આવી રહ્યો છે, અને ઇન્ડિયા તરફથી, ભારત તરફથી પણ એક જે વર્લ્ડ વાઇડ જે ક્યાંક મેસેજ જઈ રહ્યો છે, અન્ય દેશોના વડાઓ ભારત સાથે જે વાતચીત, જે પીઠબળ આપી રહ્યા છે, તેને લઈને આપનું શું માનવું છે? જો વોટર ટ્રીટીની પેલા વાત કરી લઈએ સાવ ટૂંકમાં, તો 1960ની આ વોટર ટ્રીટી ને એના કેટલાય ક્લોઝ છે. એમાંનો ક્લોઝ એ છે કે કોઈ પણ દેશ જો આમાં કંઈ આગળ પાછળ કરે તો તેના આર્બિટ્રેશનમાં જવા માટે પણ બીજી કોઈ જગ્યાએ જઈ શકાતું નથી. બે દેશોએ સાથે મળીને જ આનું સમાધાન લાવવાનું છે, એ લખેલું છે. એટલે પાકિસ્તાન એ આનું લઈને ક્યાં રોવા જશે એ નથી કરી શકવાનું. એટલે વોટર ટ્રીટી અને એના આઉટફોલથી ભારતે ગભરાવાની જરૂર નથી. અને એટલા માટે જ ત્યાં તો હાર્યું, ડિપ્લોમેટિકલી પાકિસ્તાન નબળું પડ્યું અને એક્શન લેવામાં પણ મોડું પડ્યું. એટલે હવે એને શું વાત કરી? શિમલા એગ્રીમેન્ટની વાત. એ શિમલા એગ્રીમેન્ટની વાત કરીને જો આપ આ નહીં માનો તો અમે શિમલા એગ્રીમેન્ટ નહીં માનીએ એમ કહીને પાકિસ્તાન આ આખી વસ્તુમાં ચાઇનાને ઇન્વોલ્વ કરવાનો તખતો તૈયાર કરી રહ્યું હોય તેવું પાકિસ્તાન કામ કરી રહ્યું છે. એ થાય તો પણ પોતાના પ્યાદા સમા પાકિસ્તાન માટે શું વૈશ્વિક શાખ પોતાની દાવે લગાવીને ચીન પાકિસ્તાનની મદદ કરશે? જો કરવી હોત તો 99માં પણ કરી હોત, એ પછી પણ કરી હોત, પ્રોક્સી વોરના વર્ષો દશકાઓમાં કરી હોત, પણ એ ચીને કરી નથી. ચીન પાકિસ્તાનને બને તેટલું એનું દોહન કરવામાં, શોષણ કરવામાં અને ક્યારેક સંયુક્ત રાષ્ટ્રની એસી ઓફિસોમાં જ્યારે ખાલી ખરડાઓ પસાર થતા હોય, એ ખરડા પસાર કરવામાં પાકિસ્તાનની મદદ વીટો દ્વારા કરીને જ અટકી જાય છે. એટલે ઇવન સિમલા એગ્રીમેન્ટ, સપોઝ સિમલા એગ્રીમેન્ટનું ઉલ્લંઘન પાકિસ્તાન કરે, ચાઇના આમાં સામેલ થાય, તો ઓલ આઉટ વોર તો કદાચ ચાઇના નહીં કરે, આપણે એવું માનીએ, અને ઘણા બધા કારણો છે એના નહીં કરે. એથી આગળ જો જોઈએ તો શું ચાઇના એમનેમ જ કરી જશે પાકિસ્તાન સાથેની મિત્રાચારીથી? શું નથી ખબર ચાઇનાને કે ચાઇના કાંઈ પણ કરે, તાઇવાન પણ ભલે હોય, તો અમેરિકા એનો રેસિસ્ટન્સ કરશે? જે રીતે ભારતે સંબંધો કેળવ્યા છે યુરોપિયન યુનિયન સાથે, અમેરિકા સાથે, બીજા દેશો સાથે, તો શું એ બધા ભારતની મદદમાં નહીં આવે? રશિયા ભારતની મદદમાં નહીં આવે? એ આવવાના જ છે. અને એટલા માટે ચીન પણ કંઈ પાકિસ્તાન રોતું જાય અને મોટો ભાઈ ચીન સતત સપોર્ટમાં આવી જાય અને સિમલા એગ્રીમેન્ટ ધોવાઈ જાય અને ભારતે પાકિસ્તાન ચીન બંનેની સામે લડાઈ લડવી પડે, એ એક કાલ્પનિક ડર માત્ર છે. સમયનો અભાવ છે, આપણે ચર્ચા અહીં સમાપ્ત કરવી પડશે. સર જયદેવભાઈ જોશી અને લેફ્ટનન્ટ કર્નલ અમરુલ્લાભાઈ મકવાણા, આ બંને ચર્ચામાં જોડાયા, તમે અભિપ્રાય આપ્યો છે, ખૂબ ખૂબ આભાર આપ બંનેનું. તો પાકિસ્તાન જે મુદ્દાઓને લઈને ક્યાંક વાત કરી રહ્યું છે, છટકબારી શોધી રહ્યું છે, અને ક્યાંક કાઉન્ટડાઉન એ પણ શરૂ થઈ ગયું છે, તે હાલ તો આપણે નકારી ન શકીએ કે ભારત પણ વળતો જવાબ આપવા માટે તૈયાર છે. કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. શું પગલાં લેવાય છે, કાર્યવાહી થાય છે, એ આવનારો સમય બતાવશે. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું. વધુ સમાચારો અને અપડેટ મેળવવા માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.